નમસ્કાર મિત્રો, બેઠકની વાચિકમ સર્વ વાંગ્મયમ શ્રેણીમાં આપ સર્વનું સ્વાગત છે. હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. સૌનું સ્વાગત છે, સૌને વંદન. આપણો આજનો વિષય છે મુક્તિ. જેલમાં ગયેલા માણસને એની સજા પૂરી થાય અને છૂટવાનો દિવસ આવે એટલે એને જેલમાંથી મુક્તિ મળી એમ કહીએ છીએ. આજકાલના લગ્ન જીવનમાં પતિ પત્ની એકબીજાથી મુક્તિ જંગતા હોય છે, કારણ કે એકબીજા પ્રત્યે જે પ્રેમ ભાવ, વિશ્વાસ અને આદર હોવા જોઈએ તેનો અભાવ, અને તેથી તેમની વચ્ચેનો સંબંધ અસાધ્ય બની જાય છે અને બંને એકબીજાથી છુટકારો મેળવવાની કોશિશ કરે છે અને કેટલાય કાયદા કાનૂનના ઝંઝટમાંથી પસાર થઈ મુક્તિ મેળવે છે. તો આવી વાતમાં મુક્તિ એટલે છૂટા થવું. આ તો થઈ સંસારિક વાતો. આધ્યાત્મિક ભાવથી જોઈએ તો મુક્તિ એટલે મન અને ચિત્તને મોહ માયામાંથી છુટકારો અપાવવો. ભક્તિ કરતી વખતે પણ મુક્તિ માંગીએ છીએ, જેવી કે શ્રી લક્ષ્મીજીની પ્રાર્થનામાં છે કે રિદ્ધિ સિદ્ધિ દેનારા ભક્તિ મુક્તિ આપતી મંગ મૂર્તિ સદા દેવી મહાલક્ષ્મી નમો તને. તો ભક્તિની સાથે મુક્તિ જોડાયેલી જ છે. તેવી જ રીતે કોઈ આપણું સ્વજન શારીરિક પીડાથી ખૂબ દુઃખી થતું હોય તો આપણે સામે ચાલીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એને હવે છોડી દો, એને મુક્તિ આપો, એનું દુઃખ અમારાથી જોવાતું નથી, એને તમારી પાસે બોલાવી લ્યો, એને આ દુઃખમાંથી મુક્ત કરો. બીજી તરફ સંસારમાં એવા ભક્તો અને સાધુ સંતો છે કે જે ભગવાન પાસે ફરી ફરીને માનવ જન્મ જ માંગે છે, મુક્તિ નથી માગતા કે ન વૈકુંઠ. એવું કહેતા હોય છે કે મને માનવ જન્મ જ આપજો, જેથી તમારી ભક્તિ કરી શકું, તમારા ગુણગાન ગાઈ શકું અને તમારી સેવામાં આખું જીવન વિતાવી શકું. જીવન અનેક ભાવો અને લાગણીઓના તાંતડે ગૂંથાયેલું છે. માનવીની આંતરિક ભાવના સેવાભાવી હોય છે. કોઈને દુઃખી જોઈ આપણને સુખ નથી મળતું. કોઈ પણ કપરા કાળમાં એકબીજા પ્રત્યે સહાનુભૂતિ કેળવી મદદ કરી શકીએ એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. આવી સેવા હૃદયનો ભાર હલકો કરી નાખે છે અને એક મુક્ત થયાનો આનંદ અનુભવાય છે. મુક્ત થવાનો ભાવ એક વિરલ અનુભવ છે, પણ પ્રશ્ન થાય કે શામાંથી મુક્તિ? કોઈકને તો બંધન ગમતું હોય. ક્રોધ, આડંબર, દંભ અને અહમને તજી શકીએ તો સાચા અર્થમાં મુક્તિ મળેલી કહેવાય. આ ચારેય અનીતિને તજવાથી મન હલકા ફૂલ જેવું બની જાય છે અને ખોટી ઝંઝટમાંથી મુક્ત થવાનો અનેરો આનંદ મળે છે. શાંત મન મુક્ત બનીને જીવે છે અને બીજાને જીવવા દે છે, કારણ કે એને બીજી કોઈ અપેક્ષા નથી હોતી. આપણા આચરણથી જ આપણો મુક્તિનો માર્ગ સરળ બનાવી શકીએ છીએ. અસ્તુ. ગુગમ વાચિકમના સર્વે સભ્યોને મુંબઈ, ભારતથી જાગૃતિ તિજોરીવાલાના નમસ્તે. આજનો વિષય મુક્તિ. મુક્તિ એટલે કે આઝાદી, પણ વિષય એકદમ ગહન છે, ઊંડો. મુક્તિ આપણા ઋષિમુનિઓથી માંડી સદગુરુઓ સુધી ઘણી બધી રીતે બતાવી છે. મુક્તિનો કોન્સેપ્ટ હિન્દુઇઝમ, જૈનિઝમ, બુદ્ધિઝમ અને શીખ ધર્મમાં કહેવાયો છે. મુક્તિના અલગ અલગ પ્રકારો વિશે પણ ઘણું બધું ચર્ચાયું છે. મુક્તિના ઘણા બધા સમાનાર્થી શબ્દો બહુ સહજતાથી આપણે વાપરીએ છીએ, જેવા કે છુટકારો, આઝાદી, મોક્ષ વગેરે વગેરે. પણ હું વાત કરવા માંગુ છું એક સીધી સાદી મારી મુક્તિની સમજણ વિશે. મુક્તિ એટલે શું? મારા માનવા પ્રમાણે મુક્તિ એટલે તન અને મનની એવી અવસ્થા જ્યાં તમે કશાકથી જોડાયેલા છો એવો ભાવ હોય
તેનાથી દૂર થવું. તમે જેની સાથે જોડાણ, બંધન, સાયુજ્ય અનુભવી શકો તેનાથી દૂર થવું એટલે મુક્તિ. આ હિસાબે મુક્તિના 3 પ્રકાર હોઈ શકે: માનસિક મુક્તિ, શારીરિક મુક્તિ, આધ્યાત્મિક મુક્તિ. માનસિક મુક્તિ એટલે કે માઇન્ડ ગેમ. દાખલા તરીકે તમે કોઈ વ્યસનથી ઘેરાયેલા છો, તમે કોઈ વાતથી તાણ અનુભવો છો, તમે કોઈ સંબંધથી અસ્વસ્થ છો. એવા સંજોગોમાં તમે જાતે જ મનથી નક્કી કરી મક્કમતાથી એનાથી દૂર થાવ છો, બંધનમાંથી મુક્ત થાવ છો. એ માનસિક મુક્તિ. આખી ગેમમાં માસ્ટર તમારું માઇન્ડ હોય છે, મન હોય છે. શારીરિક મુક્તિ એટલે કે શરીરના સ્પર્શ પરિઘમાં આવતી વાતોથી મુક્તિ. ડ્રેસ ફાટી ગયો, ફેંકી દીધો, મુક્તિ. શરીરનું કોઈ અંગ સડી ગયું, કપાવવું પડ્યું, કપાવી નાખ્યું, શારીરિક મુક્તિ. પતિ પત્ની છૂટા પડ્યા, સુખી થવા, તો એ પણ મુક્તિ. અને પતિ પત્નીમાંથી એક જો દૂરની સફરે નીકળે તો દંપતીની મુક્તિ ખરી, પણ કદાચ આઝાદીની ફિલિંગ્સ ના પણ આવે, છતાં એ મુક્તિ તો ખરી જ ને. આધ્યાત્મિક મુક્તિ સૌથી અઘરું અને કપરું ચઢાણ. ઘણા બધા કહે કે અમે મોહ માયામાંથી છૂટી ગયા છીએ, મુક્ત થઈ ગયા છે. તો એ કદાચ ઉપર છલ્લી વાતો હોય, કદાચ થોડો પ્રયત્ન હોઈ શકે કે નર્ય દમ પણ હોઈ શકે. કારણ બહુ થોડા જ એવા વિરલા કે તારલા હોય છે જે આમાંથી ઉપર ઉઠી શકે છે. અને આ એચીવ કરવામાં તમારા ગુરુ તમને મદદ કરી શકે છે. મરણ એ શારીરિક અને આધ્યાત્મિક મુક્તિનું સંયુક્ત ઉદાહરણ છે. શરીરમાંથી આત્માની મુક્તિ એ આત્માની શારીરિક મુક્તિ, પણ આત્માથી અધિક સુપ્રીમ પાવરની સમીપે એ આત્માની આધ્યાત્મિક મુક્તિ કહી શકાય. અસ્તુ. બેઠક વાંચિકમમાં હું વડોદરાથી જયશ્રી પટેલ. આજનો આપણો વિષય છે મુક્તિ. મુક્તિ માટે આપણે એની કોઈ વ્યાખ્યા નથી આપવાની. મુક્તિને માટે આપણે કોઈ એની ઓળખ નથી આપવાની. મુક્તિ એટલે મારે મન તો એક એવી આપણી લાગણી કે જેને આપણે ક્યાંક ને ક્યાંકથી માંગી રહ્યા છીએ ભગવાન ઈશ્વર પાસે, મને મુક્તિ આપી દે. એમ મુક્તિ મેળવવાની કોશિશ કરતા રહીએ છીએ. ઈશ્વરે આપણી સામે ઘણો મોટો પથ માર્ગ બનાવ્યો છે જીવન જીવવા માટે. આ જીવન જીવવા માટેની આપણી પાસે સુખ દુઃખના 2 ગાડીના પૈયાની, સાયકલના પૈયાની એક સવારી છે, જેને આપણે બેસીને સવાર કરવાનું છે, પસાર કરવાનું છે. આપણા જીવનમાં આવતા ઘણાય પ્રસંગો આપણે એને પર કરવાના છે. આપણે તેમાંથી નિષ્પૃહ થવાનું છે. આપણે મુક્તિ મેળવી સાધુ કે સંત નથી થવાનું. એવા વિચારો, એવી અંધશ્રદ્ધા કે એવા પથ ઉપર ચાલવાનું છે કે એ બધું છોડીને આપણે સત્યનો માર્ગ શોધવાનો છે. આ સત્યના માર્ગ ઉપર ચાલનારી આપણી પ્રજા કે જે અંધશ્રદ્ધામાં ડૂબેલી છે એને દીવો લઈને પ્રકાશિત કરીને એમાંથી મુક્ત કરવાની છે. એક શિક્ષણના માર્ગે આપણે આ કરી શકીએ છીએ, એને પહોંચાડી શકીએ છીએ, સારા માર્ગે એને લઈ જઈ શકીએ છીએ. મુક્તિ એટલે દુઃખોમાં ડૂબેલા માનવીને અંધશ્રદ્ધા તરફ દોડતો જતો રોકવાની વાત છે. એને એમાંથી મુક્ત કરો, એને સાચો માર્ગ બતાવો. દુઃખ અને સુખ તો 2 પૈયા છે જ. ક્યારેક દસકો દુઃખ તો ક્યારેક દસકો સુખ આવશે, પણ એ સહન કરી સત્યના માર્ગે, સત્યની રીતે એને અપનાવી અને મુક્તિ મેળવો. એ મુક્તિ એટલે આનંદ. એ મુક્તિ એટલે ગજા બહારનો વિષય એમ માનીને ન ચાલો. એ મુક્તિ એટલે તમારા હૃદયમાં વસતો એક આત્મા, જે આત્માને તમારે શુદ્ધ ભાવે પાલન કરવાનું છે. એ આત્મા કહે છે એ જ સાચું કરી તેને જીવનના માર્ગે ચાલવાનું છે. એ આત્મા કહે છે એવા રૂઢિ રિવાજો પ્રથામાંથી મુક્ત થવાનું છે. અને એ આત્મા કહે છે એ ભાઈ રસ્તે ચાલવાનું છે. શું કામ ડૂબવું છે? શાને માટે તરવું નથી?
શાને માટે 84 ફેરા ફરીને માનવ અવતાર મળ્યો એનો ઉપયોગ કરવો નથી, એ જ કરીને આપણે આગળ વધવાનું છે. માટે આ બધામાંથી નીકળતો માર્ગ, સાચે માર્ગે ચાલવું, ઈશ્વર તરફ પ્રયાણ કરવું, તે મુક્તિ છે. ખોટા સંબંધોમાં કણાઈને લાગણીના બંધનોને બાંધીને ડૂબવું નહીં. એને લાગણીના સંબંધો તો રાખવા જ. ભાઈ બહેન માતા પિતા દરેકને ભગવાને જન્મ ત્યાંથી જ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે અને એ મુક્તિના માર્ગે એ મનુષ્ય જતો જ હોય છે. પણ જ્યારે જીવત છીએ, જ્યારે પ્રાણ છે ત્યાં સુધી એ મુક્તિનો માર્ગ સત્યના માર્ગે ચાલીને કરવો જોઈએ એવું મારું માનવું છે. એને હું મુક્તિ કહીશ. ઈશ્વર તરફનું પ્રયાણ, અથવા તો ન દુઃખ ન સુખ ને પોતાના હૈયે લાવી, ન સંબંધોમાં તણાઈને, ન અંધશ્રદ્ધા, ન ખોટી ભક્તિ કરીને આપણે સુખ દુઃખના પૈયાઓને એક કરવાનો પ્રયત્ન કરવો, એમાંથી નહીં, સાચા માર્ગે ચાલીને આત્માને ઓળખીને મુક્તિ માણવો, એ જ સાચો માર્ગ. બેઠક વાચિકમના સૌ મિત્રોને રિચમન્ડ વર્જિનિયાથી ઇન્દુ વાછાણીના નમસ્તે. આજનો વિષય મુક્તિ. વાહ, મુક્તિ! જેમ રાત દિવસ, સુખ દુઃખ, તેમ મુક્તિ બંધન સાથે સાથે ચાલે છે. મુક્તિનો અર્થ તો સંદર્ભ ઉપરથી પકડવો પડે. જેમ કે દૂર થવું, છૂટા થવું, છુટકારો, કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી વેગળા થવું. મુક્તિ તો સૌ કોઈ ઈચ્છે છે. પશુ, પંખી, માનવ, પક્ષીઓ મુક્તપણે ગગનમાં વિહરે છે. પશુઓને પોતાના ખીલેથી છૂટીને વનવગડામાં દૂર જવું હોય છે. નાના બાળકો છૂટથી મિત્રો સાથે ખુલકે ખેલકૂદ કરે છે. યુવાન થતાં ઘરના બંધનથી દૂર મિત્રો સાથે મસ્તીથી ફરવું ગમતું હોય છે. મુક્તિ કોને ન ગમે, પણ મુક્તિ એટલે સ્વચ્છંદતા તો નહીં જ. આપણે વ્યવહારમાં તાણ મુક્તિ, રોગ મુક્તિ, વ્યસન મુક્તિ, ઋણ મુક્તિ જેવા શબ્દો વાપરતા હોઈએ છીએ. અહીં મુક્તિનો અર્થ સાપેક્ષ થાય. રોગમુક્ત થવા ઔષધ કે અમુક ડાયટ ખાનપાન સાથે જોડાવવું પડે છે. વ્યસન મુક્ત થવા બીજું અવલંબન લેવું પડે છે. સંસારનો ત્યાગ કરનાર સાધુ સંન્યાસી ભલે સંસારના બંધનથી મુક્તિ મેળવે, પણ સામે મઠ કે આશ્રમના નિયમોથી તો બંધાવવું જ પડે. થોડું વધારે ઊંડાણથી સમજીએ તો આપણે કર્મ આવે એટલે બંધન આવે. હા, જેટલા નિરપેક્ષ અને નિરાકાંક્ષ વૃત્તિથી કર્મ થવા લાગે તેમ મુક્તિની નજીક અને બંધનથી દૂર થવાય. અપેક્ષા કે આસક્તિથી રહિત અલગારી જીવ મુક્તિનો આનંદ માણે. નરસિંહનું પદ છે ને, સંસાર શું સરસો રહે ને મન મારી પાસ, લોક વિશે લો પાયે નહીં તે જાણ મારો દાસ. સંસારનો આનંદ જાણવો, માણવો, સંસારમાં સરસ રહેવું, કોઈની ટીકા નિંદા કે પ્રશંસાથી ચલિત ન થવું, આમ સમતાથી જીવે તે મુક્તિનો આનંદ માણે. બંધન મુક્તિ પરસ્પર આશ્રિત છે. ઘટાદાર વૃક્ષની ડાળીઓ કેવી મુક્તપણે લહેરાતી હોય છે, પણ વૃક્ષને તો જમીનનું બંધન છે. ઝરણું કે નદી મુક્તપણે વહે છે, પણ એને કાંઠાનું બંધન સ્વીકારીને. આમ માણસ દિવસ દરમિયાન કે સમગ્ર જીવન દરમિયાન થતા સારા માઠા અનુભવો ખંખેરતા જાય અને ભૂલી જવું, એની જતું કરવું એ મુક્તિ તરફની ગતિ છે. મનમાં ગાંઠવાળી હોય તો છોડી દેવી, આમ છોડવું એટલે મુક્તિ. મુક્તિ એ વૃત્તિ છે, દેખાડવાની વાત નથી. મુક્તિ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. અરે, પ્રેમપૂર્વકનું સમર્પણ એ પણ મુક્તિ જ છે ને. અસ્તુ.
નમસ્કાર મિત્રો, હું વીરબાળા રિચમન્ડ વર્જિનિયાથી આજે મુક્તિ વિશે મારા વિચારો રજૂ કરું છું. મુક્તિ બહુ ભોળો વિષય છે. 3 મિનિટમાં તો છે ને પેલા ફેસ પાવડરના કોમ્પેક્ટ ડબ્બીની જેમ કોમ્પેક્ટમાં બોલી નાખવું પડે. મુક્તિ એ માટે બંધનની અનુભૂતિ હોવી જોઈએ. બંધન અને મુક્તિની વ્યાખ્યા આપવાની તો જરૂર જ નથી. આપણે સૌ જાણીએ છીએ. કેટલાકને ચાથી માંડીને ડ્રગ્સ સુધીના જાત જાતના અને જાત ભાતના વ્યસનોના બંધનમાંથી મુક્તિ જોઈતી હોય છે. એ બહુ અઘરું તો નથી જ, ફક્ત ઈચ્છા શક્તિ મજબૂત કરવાની જરૂર હોય છે. કેટલાક ગૃહસ્થી વ્યવહાર અને સંસારની જવાબદારીથી મુક્તિ મેળવવા ઘર સંસાર છોડી સાધુ બની જાય છે અને પછી આશ્રમ કે મઠ સ્થાપી એની બધી જ જવાબદારી એડમિનિસ્ટ્રેશન અને નાણાકીય ખૂબ હોંશથી સ્વીકારી લેતા હોય છે. એમાંથી એમને મુક્તિ પણ નથી જોઈતી કે માટે બંધાયેલા છીએ કે મુક્ત એ માણસના મન ઉપર આધાર રાખે છે. મન શુદ્ધ તો મુક્તિ. વ્યાખ્યાનોમાં મુક્તિ વિશે ઘણું કહેવાય છે. સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થાવ, ક્રોધથી, લોભ, લાલચ વગેરેમાંથી મુક્ત થાવ. વ્યાખ્યાતાઓ પોતે કીર્તિ યશની લાલસામાંથી મુક્ત હશે ખરા? ખેર, ચાલો વળી પાછા આધ્યાત્મ તરફ વળીએ. શ્રીમદ ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતમાં મુક્તિની વાત કહી છે, સમજાવી છે. મુક્તિનો સંપૂર્ણ અર્થ સાધારણ અને ગૂઢ સમજાવ્યા છે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને શું શું છોડવાથી અથવા શેમાંથી મુક્તિ મેળવવાથી જન્મ મરણના ફેરામાંથી છૂટાય એ વાત જણાવી છે. એ જ વાત ગીતાજીમાં પણ આવી. ષડ રિપુઓ કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર વગેરે તથા કર્મના ફળની આસક્તિથી મુક્ત થાવ. મુક્તિ મેળવવા માટે મુક્તિ શેનાથી મેળવવી છે? સંસારના બંધનથી કે જન્મો જન્મના પુનરપી મરણમ પુનરપી જનનમના બંધનથી? એ આપણે નક્કી કરવાનું છે. અને પછી ઉપર જણાવેલા ષડરૂપી છોડવા સાથે સાથે આ ગ્રહણ પણ કરવાનું છે. સંભાવ, સમદ્રષ્ટિ, અદ્વૈત ભાવ એટલે કે જયા જયૌ, સિદ્ધિ અસિદ્ધિ, સુખ દુઃખ વગેરેને એક જ ભાવથી ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારી લેવા. સાક્ષી ભાવે સ્થિરચિત્ત થઈને આવી લાગણીઓથી મુક્તિ પામીએ તો જીવન મૃત્યુના ફેરામાંથી મુક્તિ પામવા તરફ ચાલી નીકળીએ. અને આ લોભ, લાલચ અને વેર દુનિયાની રાજનીતિમાં તો જાણે હવે કપડાના તાણાવાણાની જેમ વણાઈ ગયા છે. દેશની કે બીજા દેશો સાથેની રાજનીતિમાં. અને તેથી યુદ્ધો અટકતા જ નથી. આતંકથી માંડી જીવાણુ યુદ્ધ સુધી નવી નવી રીતો શોધાય છે. આમાંથી મુક્તિ મેળવવાના તો સપના જ જોવાના રહ્યા. આપણને પ્રદૂષણમાંથી મુક્તિ જોઈએ છે, રોગના કહેરમાંથી મુક્તિ જોઈએ છે, અવકાશ અને સમુદ્રને પણ પ્રયોગોમાંથી મુક્તિ જોઈએ છે. જળચર, સ્થળચર અને નભચર ત્રણેય વ્યથિત છે. કુદરતને, વૃક્ષોને, વનોને અને ગિની પીગ બનતા પ્રાણીઓને પણ મુક્તિ જોઈએ છે. આ બધા લંબાણથી સમજાવી શકાય, પણ સમય નથી. મુક્તિ 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 પામવાની રીતો ભાગવત, ગીતાજી, મહાવીર, બુદ્ધ વગેરેએ પોતપોતાની રીતે સમજાવી છે. આપણે સમજીને વર્તીને એ મુક્તિ પામવાની છે. નહીં તો પછી ગાતા રહેવાનું, પિંજરું તે પિંજરું, સોનાનું કે રૂપાનું, અને હિજરાતા રહેવાનું. અસ્તુ. નમસ્તે. બેઠક વાચિકમમાં હું સેક્રામેન્ટો કેલિફોર્નિયાથી વિનોદા પટેલ આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું. મુક્તિ આ શીર્ષક હેઠળની વ્યાખ્યાનમાળામાં આવો આપણે પણ સ્વૈરવિહાર કરીએ. મુક્તિ શબ્દ સાંભળતા જ સૌપ્રથમ શું યાદ આવે? મને તો આકાશ જ યાદ આવે. મુક્તિને તો જોઈએ મોકળાશ, અને આકાશ જેવી મોકળાશ બીજે ક્યાં જોવા મળવાની, ખરું ને? હવે બીજું કે એક સિક્કાની જેમ બે બાજુ હોય છે, તેમ મુક્તિ જો એક બાજુ હોય તો તેની બીજી બાજુએ સંઘર્ષ જોડાયેલો હોવાનો. સામાન્ય રીતે સંઘર્ષ કરીને જ મુક્તિ પ્રાપ્ત થતી હોય છે.
એક ઉદાહરણ જોઈએ તો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતવાસીઓએ કેટલો સંઘર્ષ વેઠ્યો હતો. કોઈ રોગમાંથી પણ મુક્તિ મેળવવી હોય તો પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. અરે, લગ્ન જીવનમાંથી મુક્તિ એટલે કે છૂટાછેડા મેળવવા પણ કોર્ટ કચેરી, વકીલો અને કેટલો માનસિક સંઘર્ષ કરવો પડતો હોય છે. મુક્તિ મૂલ્યવાન છે, એનું મૂલ્ય ચૂકવવું જ પડતું હોય છે. એ કોઈ ભૌતિક વસ્તુ નથી, એને જોઈ નથી શકાતી કે સ્પર્શી પણ નથી શકાતી, છતાં એનો અનુભવ રોમાંચક હોય છે. મુક્તિની ઝંખના થવી એ પણ જાગ્રત અવસ્થાની નિશાની છે. કોઈ પણ પ્રકારની મુક્તિ મેળવવા માટે દ્રઢ મનોબળ અથવા તો જેને આત્મબળ પણ કહી શકાય તે પાયાની જરૂરિયાત છે. મુક્તિના ખ્યાલની સાથે ક્યારેક છૂપો ભય પણ પ્રવર્તતો હોય છે. જેમ કે પાંજરામાં રહેલા પશુ પક્ષીને ભય હોય છે કે પાંજરામાંથી મુક્ત થશે તો ખાવા પીવા માટે શોધખોળ કરવી પડશે. કોઈ જાનવર તેમનો ભક્ષ પણ કરી શકે છે. તે પોતાનું રક્ષણ કરી શકશે કે કેમ, વગેરે વગેરે. મનુષ્યને પણ મૃત્યુનો ભય હોય છે જ ને. આમ જોવા જઈએ તો મૃત્યુ પણ દેહમાંથી આત્માની મુક્તિ જ છે ને. છતાંય મનુષ્યને એનો એક અજ્ઞાત ભય સતાવતો રહે છે. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે મુક્તિ મૂલ્યવાન છે, માટે તેની કિંમત તો ચૂકવવી જ પડે છે. કિંતુ જ્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તેની મીઠાશ અનુભવી શકાય છે. કહેવાય છે ને કે સમુદ્રમાં ડૂબકી મારનારા મરજીવાને મોતી પ્રાપ્ત થાય છે, ડૂબકી મારી તો જુઓ. બસ એવી જ રીતે મુક્તિ મેળવી લીધી તેને તેનો આનંદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિની તીવ્ર તમન્ના છે મુક્તિ મેળવવાની, તે કોઈ પણ પ્રકારે યુક્તિ કરીને કે ભક્તિ કરીને પૂરેપૂરી શક્તિ લગાડીને મેળવીને જ રહેશે. આ મારી ઉક્તિ છે. અત્રે હું વિરમું છું. ફરી ક્યારેક કોઈક નવા વિષય પર મારા વિચારો લઈને આવીશ. અસ્તુ. નમસ્કાર. બેઠક વાચિકમમાં રાજકોટથી હિના મહેતાના જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે મુક્તિ. ગંગા સતીજીનું એક ભજન અહીં એકદમ યોગ્ય લાગે છે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારો થાશે રે. પિંડ બ્રહ્માંડથી રે પર છે ગુરુજી પાનબાઈ, તેનો દેખાડું તમને દેશ રે. ગંગા સતીમ બોલિયા રે, ત્યાં નહીં માયાનો જરીએ લેશ રે. 84,000 યોનિમાંથી મુક્ત થયા બાદ માનવ દેહ પ્રાપ્ત થયો છે. માનવ શરીરમાં કુંડલીની જાગૃત થાય ત્યારે એના 7 ચક્રો, મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આમ આ 7 ચક્રો વીજળી એટલે કે પરમાત્માની કૃપા દ્રષ્ટિથી મોતી જેવા ચક્રો જાગૃત થઈને માનવીની આધ્યાત્મિક મુક્તિનો માર્ગ મોકળો કરે છે અને પિંડરૂપી દેહને મોક્ષ આપે છે. મુક્તિ નવસર્જનનું પણ નિમિત્ત બને છે. જેમ કે 9 મહિના પછી બાળકનો જન્મ, ઈંડામાંથી બચ્ચાનો જન્મ, કોશેટામાંથી પતંગિયાનો જન્મ વગેરે વગેરે. મનુષ્ય પદાર્થ, ધન, સંપત્તિ તરફ આસક્તિ ઓછી કરે ત્યારે એનું મન સત્યચિત આનંદની અનુભૂતિ કરાવે છે. એ જ રીતે વ્યસન મુક્તિ જીવનને સુંદર બનાવે છે. જ્ઞાનરૂપી પ્રકાશ અજ્ઞાનતાથી મુક્તિ કરાવે છે.
મનુષ્ય જ્યારે બધા વિકારો કામ, ક્રોધ, મોહ, લોભ, દુઃખ, સુખ, અપેક્ષાઓથી પર થઈ જાય છે અને યમ નિયમનું પાલન કરે છે, ત્યારે એની આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ ખુલી જાય છે. સંબંધોમાં પણ જ્યારે ઋણાનુબંધ પૂરા થાય છે, ત્યારે આપોઆપ મોહ પૂરો થાય છે અને મુક્તિ મળે છે. એવી રીતે જ હમણાં જ 15મી ઓગસ્ટ આવશે, જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો તો, પરતંત્રતામાંથી એને મુક્તિ મળેલી. તો આવી રીતે ઘણી બધી રીતે મુક્તિઓને આપણે વર્ણવી શકીએ છીએ. રજનીશ ઓશો એમ કહે છે કે જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારે આપણે એનો ઉત્સવ મનાવીએ છીએ. એવી રીતે માણસ જ્યારે શરીરને છોડે છે, એનો આત્મા છે, પરમ આત્માને, પરમ તત્વને જઈને મળે છે, તો એનો પણ ઉત્સવ મનાવવો જોઈએ. એ મુક્તિનો રંજ ન કરવો જોઈએ કે દુઃખ ન લગાડવું જોઈએ. અસ્તુ. બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી અંજના શુક્લના સર્વ શ્રોતાઓને નમસ્કાર. મુક્તિના ઘણા શબ્દો કે અર્થ છે, પરંતુ ઘણે ભાગે મુક્તિ એટલે મોકળાશ, છુટકારો, મોક્ષ વગેરે રોજિંદા જીવનમાં વપરાતા શબ્દો છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે પૂજા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે. આમ આપણે ભજન ગાતા હોઈએ છીએ તો પછી રોજિંદા જીવનમાં પણ આપણે આ જ રીત અપનાવી કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એ ગીતા પાઠ ધ્યાનમાં રાખી આપણું કર્તવ્ય કંટાળ્યા વગર ફળની આશા વિના પાર પાડવું જોઈએ. જીવનમાં જે જવાબદારી હોય એ હંમેશા આનંદથી કર્તવ્યપરાયણ થઈ પાર પાડવી જોઈએ. છુટકારાનો ભાવ આનંદમય રહેશે. અમુક કામ પતાવવા ભલે ઉતાવળ કરવી પડે, પણ શાંતિથી વ્યવસ્થિત રીતે પાર પાડીએ તો એ કાર્યમાંથી મુક્તિ પામતા આપણે સંતોષ અને આનંદ પામી શકીએ. આમ પોતાના કર્તવ્ય કે જાત જાતની જવાબદારી જીવનમાં આવતી હોય, પરંતુ આનંદથી સફળતાપૂર્વક બધી જવાબદારી પૂરી કરવી જોઈએ, જેથી આપણને જીવન સાર્થક કર્યાનો સંતોષ મળે. એવી પણ જવાબદારી કે કામ જીવનમાં આવે અને થાય કે આનાથી તો જલ્દી છુટકારો મળે તો સારું, એમાંથી મુક્તિ પામવા માટે કે છુટકારો મેળવવા એ કામ પાર તો પાડવું જ પડે. તો પછી એ પણ કેમ કુશળતાથી કંટાળ્યા વિના આનંદથી પાર ન પાડીએ અને આનંદમય ફળ કેમ ન અનુભવીએ? આપણું કર્તવ્ય છે અને આપણે જ પાર પાડવાનું છે. કોઈ વાર માણસને મોકળાશની જરૂર પડે, જગ્યા નાની પડે કે ઘણા બધા ટોળામાંથી કે નાના ઘરમાં ઘણા સાથે હોય તો એમાંથી એને મોકળાશની જરૂર પડે. આ પણ એક જાતની સંકળાશમાંથી મુક્તિ પામવાની ઈચ્છા ગણાય. પણ ગમે તે સંજોગમાં બધાને અનુરૂપ અને અનુકૂળતાથી રહેવું જોઈએ. જીવન આખું જીવી લીધું, પણ મોક્ષ પામવાની જે ઈચ્છા માનવ નિરંતર રાખતો હોય છે, જેથી એ બીજા જન્મનો ભોગ ન બને, એ પ્રકારની મુક્તિની ઈચ્છા એટલે મોક્ષની ઈચ્છા. માનવની આ ઈચ્છા જાણે એની જન્મજાત ઈચ્છા હોય છે. જોકે એ કોઈની કદાચ પાર પડતી ન હોય, પણ જન્મોજન્મ એ જીવન સાર્થક કરવા, સારા કર્મો કરવામાં વ્યસ્ત રહેતો હોય છે. આ રીતે સારા કામમાં બધા જ વ્યસ્ત રહી જીવનના કાર્યો સફળ કરી જીવન જીવતા શીખે તો જગ આખું આનંદમય બને. આમ મુક્તિને આપણા જીવન સાર્થક કરવાના માર્ગ તરીકે ગણી હકારાત્મક વિચારોથી સફળતાપૂર્વક યોગ કર્મશુ કૌશલમ એવું જીવન જીવી લેવું જોઈએ. અસ્તુ. બેઠક વાચિકમમાં સૌને વસુધાના સ્નેહવંદન.
મુક્તિનો શબ્દાર્થ સાપેક્ષ છે, તેથી તે વિશે ટૂંક સમયમાં વિગતે વાત કરવી અશક્ય છે. પણ મુક્તિ અનેક પ્રકારની હોઈ શકે. આધ્યાત્મિક, સામાજિક અને સાંસારિક કે ક્યારેક વૈયક્તિક પણ હોઈ શકે. ઘણા લોકોને અનિવાર્યપણે નિયતિના ચક્કરમાંથી મુક્ત થવાની ઝંખના હોય છે. કોઈ અનિચ્છિત પરિસ્થિતિમાંથી મુક્ત થવા તરફડતા માણસો છેલ્લે મૂંગે મોઢે પરિસ્થિતિને શરણે જઈ મુક્તિનો માર્ગ બંધ કરી દે છે. મુક્તિ એટલે છુટકારો કે સ્વતંત્રતા. તે અનેકાર્થી છે. પહેલાં કહ્યું તેમ સાપેક્ષ છે. માનવીનું સંપૂર્ણ આયુષ્ય ઈચ્છા, અપેક્ષા, આશા, નિરાશા વગેરે વગેરે પરિસ્થિતિ અને લાગણીઓથી ગૂંથાયેલું છે. જીવનના આંતરિક કે બાહ્ય સંકટોથી કે સંઘર્ષથી ભાંગી પડીને તેમાંથી આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ. યોગ અને મુક્તિ બંને વિરોધાભાસી છે. યોગમાં આપણે જોડાઈ જઈએ છીએ, એટલે મુક્તિ પામતા પહેલાં જોડાવું જાણે અનિવાર્ય છે. બંધન અને મુક્તિનો સંઘર્ષ માનવ મનમાં અવિરત ચાલતો હોય છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. એ જન્મતા પહેલાં જ બીજા મનુષ્ય સાથે જોડાઈ જાય છે, અને તે છે મા. જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તે માતાના શ્વાસ સાથે જોડાયેલો હોય છે. 9 મહિનાના માતાના ગર્ભવાસમાં એ બાળક અથવા માતાએ મુક્તિનો વિચાર કર્યો હશે ને? એટલે પહેલાં જોડાવો ને જન્મ્યા પછી માતાના નાળથી મુક્ત થવું, અને ત્યાંથી જ બંધન મુક્તિની શરૂઆત થાય છે તે જીવનના અંત સુધી. માણસને સંબંધોની ભૂખ હોય છે. એને ટકાવવા માટે કરવી પડતી બાંધછોડ ને એમાંથી સર્જાતો મનોસંઘર્ષ, એમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા. પણ ખરી રીતે તો મુક્ત થવાની સામગ્રી છે માનવીનું મનોબળ, એમાં સિંચાયેલી સંસ્કારિતા અને સમજણ. જીવનની વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં બંધાઈ રહેવું માનવીને ગમે છે. એ પરિસ્થિતિમાં આનંદ પામવાની ઝંખના એ એક પ્રકારની પરિણામમાંથી સર્જાયેલી મુક્તિ. તો શું ખરેખર મનુષ્ય મુક્ત છે? એટલે કે જે સુખ દુઃખથી પર હોય તે મુક્ત છે. આપણા વેદ અને શાસ્ત્રોમાં મુક્તિના 5 પ્રકાર આપ્યા છે: સાલોક્ય, સાષ્ટ્રી, સામિષ્ય, સારૂપ્ય, સાયુજ્ય. પણ એ વિશે ક્યારેક ફરી. સાંસારિક બંધનોમાં રહીને જેની પ્રજ્ઞા સ્થિર તે મુક્ત. બેઠક વાચિકમની સર્વ સખીઓને મારા જય શ્રી કૃષ્ણ. સાદર પ્રણામ. મુંબઈ, ભારતથી માયા દેસાઈ. મુક્તિનો અર્થ થાય બંધનનો અભાવ. કારણ કે જે બંધનનો અનુભવ કરે એ જ મુક્તિને માણી શકે. આમ તો નિવૃત્તિની વય થયા બાદ થોડું ઘણું જે આધ્યાત્મિક ઉછીનું જ્ઞાન મેળવે એ પણ એમ જ પ્રાપ્તું હોય કે મોક્ષ કે મુક્તિ આપી દે છે હરી. આ 84 લાખ યોનિના ભવાટનમાં કહેવાય છે કે મનુષ્ય જન્મ સર્વોત્તમ છે, અને હોવો જ જોઈએ ને, કારણ આ જ જન્મમાં તો આપણે સર્જનહાર તરફ આભાર કે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ. તેથી મારી પ્રાર્થના તો એવી છે કે મુક્તિ જરૂર આપજે હે જગતની અંતા, પણ આ જીવનને કલેવર તો માનવનું જ આપજે, જેથી તારી ભક્તિ કરી શકું, તને ભજી શકું. જન્મતાની સાથે એવી અનુભૂતિ થતી હશે કે ગર્ભના બંધનમાંથી છૂટ્યા, પણ એ તો બહાર આવીને સમજાયું કે મુક્તિ તો કષ્ટદાયક છે. એના કરતાં તો માની કૂખ વધુ સુખદાયક હતી. એ જ રીતે માતા પિતા કે પાલકના બંધનમાંથી છૂટ્યાનો આનંદ પણ કિશોરાવસ્થામાં લઈએ એ દીર્ઘજીવી નથી હોતો. ત્યાં યોગ્ય નિર્ણય લેતી વખતે કે વધાઈને પોસાવવા એમની ગેરહાજરી તો ચાલે જ છે. આમ આગળ જીવનમાં પણ કંઈ કેટલીય વાર થાય કે હાશ છૂટ્યા, પણ એ કઈ રીતે છૂટ્યા અને કેટલું સાચું છૂટ્યા.
એ તો મૂલવવું જ રહ્યું. સંતાન જન્મે નહીં ત્યાં સુધી પાલક આઝાદીના ભાસવા આનંદના હિલોળા લે, પણ એ જ સંતતિની આગમન વેળા જો લંબાઈ જાય ત્યારે બાધા આખડીથી માંડી ડૉક્ટરોના બંધનમાં બંધાઈ જાય છે. પછી શરૂ થાય છે એક જીવના અવતરણની પ્રક્રિયા. 9 મહિનાની એ રોલર કોસ્ટર જેવી યાત્રા બાદ સંતાન સહી સલામત જન્મે એટલે મુક્તિ. એક કેટલી ભ્રામક આઝાદી હોય છે. પછી તો મુક્તિ માટે રીતસર એક ક્ષણ જૂટવવી પડે છે ને, અને સ્મૃતિઓમાં એ વણાઈ જાય છે. ઘૂંટણિયા કરે તો લાગે કે ચાલતો થાય એટલે હું છૂટું. ચાલતામાંથી દોડતા અને ત્યાંથી મેરેથોન દોડતા થાય તો એ બંધન કંઈ છૂટતા નથી. પછી તો એના ભવિષ્યને ઉજાગર કરવામાં, એને સદાય નિર્ણય લેવામાં મદદ કરવા તત્પર, એના કારકિર્દી માટેના નિર્ણય કે પછી જીવનસાથી વિશે સંવેદનશીલ નિર્ણય, આ બધામાં ક્યારેય મુક્તિનો મ યાદ આવતો જ નથી ને. ત્યારે તો બધું ગ્રીન લાગે, ગ્રીન હાઉસમાં ઊભા હોય એવું. એના લગ્ન, એના બાળક કે બાળકોમાં ઓર ગૂંચવાવું કેટલું સહજ હોય છે. અંતર પણ હોય તો એ વ્યાજ તો અટકેરું જ લાગે ને. એમાં જ પોતાના સંતાનેનું બાળપણ નિરખતા પણ થઈ જવાય. તેથી મુક્તિ ખરા અર્થમાં તો બહુ વિરલા જ માણી શકે. બાકી આ જન્મ આપણે મુક્તિના ભ્રમમાં જ રહીએ છીએ. અસ્તુ. બેઠક વાંચિકમમાં હું નીલમ દોશી, મુંબઈ. આજનો વિષય મુક્તિ. જગતમાં આવેલ હરેક જીવ હંમેશા વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના બંધનમાં જોડાયેલા હોય છે. આ બંધન તેને સુખદાયક પણ લાગે છે, પણ આ તેને અજ્ઞાનતા છે. કારણ આપણું માનેલું સુખ તો ક્ષણિક રહેવાવાળું હોય છે. આપણા કરેલ કર્મો પ્રમાણે તેની આવરદા રહેલ છે. જ્યારે વિપરીત પરિસ્થિતિમાં સુખનું દુઃખમાં પરિવર્તન થાય છે, ત્યારે આપણે મુક્તિની ઈચ્છા ધરાવતા થઈએ છીએ. મુક્તિ મેળવવા માટે ઘણા રસ્તા હોય છે. ઈશ્વરે આપણને સ્વતંત્રતા આપી છે કે કોઈ પણ એક માર્ગે ચાલી તું મુક્તિ મેળવ. નિષ્કામ કર્મ કરી કર્મયોગી બને, ઈશ્વરની શરણાગતિ સ્વીકારી તેની ભક્તિ કરી અને વાસુદેવ સર્વના સિદ્ધાંતને અપનાવીને સૌને પ્રેમ કરવો. આને અનુસરતા તો આપણે જીવતે જીવ જ મુક્તિને માણી શકીશું. પણ તેને માટે આપણે પાત્રતા કેળવવી પડશે. જેમ સિંહણનું દૂધ મેળવવા સોનાનું પાત્ર જ જોઈએ અથવા સિંહનું બચ્ચું. સિંહણના દૂધની ગરમી સોનું સિવાય કોઈ પણ પાત્ર ઝીલી શકતું નથી. તે મોહ અને અહંકારનો પરિગ્રહ કરી ઈશ્વર ભક્તિના તપરૂપી તપસ્યા કરી આપણે મુક્તિ માટેની આપણી પાત્રતા કેળવવી પડે છે. ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાની વાણી દ્વારા અભય વચન આપ્યું છે કે મને સર્વ જીવ પ્રિય હોય છે, પણ જે જીવ તન મન ધનથી મારી પૂજા કરશે એ મને પ્રાપ્ત કરશે. મને તારી કાયા સમર્પિત કર અને સઘળા કર્મો મારામાં ચિત્ત પૂરવીને કર. તારા આ સમર્પિત કરેલા સત્કર્મો જ તું મને પ્રાપ્ત કરશે. મુક્તિ મેળવવાનો સનાતન સત્ય સિદ્ધાંત એટલે મોક્ષ, અને મોક્ષ એટલે માયાનો સ્કય. અસ્તુ. ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમના સુગ્ન શ્રોતાઓને નમસ્કાર. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાળા. મુક્તિ. મુક્તિ એટલે સાંસારિક, વ્યક્તિગત કે આધ્યાત્મિક છુટકારો, સ્વતંત્રતા, છૂટ, મોકળાશ, મોક્ષ. પરંતુ મુક્તિ અને મોક્ષમાં થોડો ફરક છે. મુક્તિ એ મોક્ષ તરફ જવાના માર્ગમાં વ્યક્તિ જીવંત અવસ્થામાં હોય ત્યારે હાંસલ થાય છે. એને જીવન મુક્તિ કહેવાય. પરંતુ મોક્ષ આનાથી એક ડગલું આગળ છે. જ્યારે શારીરિક શરીરનો નાશ થાય છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મમાં મોક્ષ એટલે પુનર્જન્મમાંથી મુક્તિ છે. આ સિવાય એને કોઈ દાસત્વમાંથી છૂટવું, જ્ઞાન પ્રાપ્તિ,
મુક્તપણે વિહરવું અને છૂટા થઈ જવું એમ પણ કહે છે. મોક્ષનો મૂળ અર્થ જોઈએ તો એક એવી અવસ્થા જેમાં દુઃખનો છાંટોય ના હોય, તમામ સંઘર્ષ, પીડા, દારિદ્ર્ય, અસંતોષ વગેરેનું જીવનમાંથી લોપ હોય. પરંતુ નાસ્તિકો માટે મૃત્યુ, સામાન્ય જન માટે સુખ સાહેબીથી જીવવું, આસ્તિકોને મન સ્વર્ગમાં રહેવું એ મોક્ષ છે. તો સ્વર્ગના દ્વારપાળો જય અને વિજયના મોક્ષનું શું? આમ સુખ હંમેશા હંગામી હોય છે. ભગવાન સાથે સખ્ય અને ગાઢ જોડાણ પણ મોક્ષ નથી અપાવતું. એનું ઉદાહરણ અર્જુન અને કૃષ્ણ છે. રણભૂમિ પર અર્જુન પોતાનો વિષાદ શમાવી શક્યો નથી અને આ મોક્ષનું આપણા ભક્ત કવિ નરસૈયાને જોજનો છેટું જોઈએ છે. એ તો આજીજી કરે છે કે મને મોક્ષ ના આપો, મને તો જન્મ જન્મનો અવતાર આપો, જેથી સદૈવ તમારી ભક્તિ કરું. વેદો અને શાસ્ત્રોમાં 5 પ્રકારની મુક્તિનું વર્ણન છે. સારસ્તી એટલે કે ઈશ્વરના જેટલી જ સમૃદ્ધિ હાંસલ કરવી. સારૂપ્ય મુક્તિ અર્થાત ખુદ ઈશ્વર જેવું જ રૂપ ધારણ કરવું. સામીપ્ય એટલે ઈશ્વરના ખૂબ નજીકના અંગત સાથી તરીકે જીવવું, જ્યારે સાલોક્ય મુક્તિમાં વૈકુંઠમાં રહેવાની વાત છે. સાયુજ્ય મુક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મીરાબાઈ. આજીવન કૃષ્ણમય બની ગીત અને ભજનમાં વ્યસ્ત રહેનારી મીરા આખરે જીવનના અંતે ભગવાન કૃષ્ણની મૂર્તિમાં સમાઈ જાય છે, ઈશ્વર સાથે સાયુજ્ય સાધે છે. સ્વતંત્રતા જોઈએ તો સાંપ્રત સમયમાં મુક્તિ નામ લેતાં જ મુક્તિબાહીની સ્મૃતિમાં ઝબકે છે. પશ્ચિમ પાકિસ્તાનના અનાચારથી બચવું એટલે મુક્તિ. બાંગ્લાદેશના લોકોએ પોતાના સૈન્યને મુક્તિબાહીની નામ આપી બાંગ્લાદેશનું સર્જન કર્યું. આ હતી મુક્તિ. સામાજિક જીવનમાં જુઓ તો દરેક વ્યક્તિ એક ઉષ્માભર્યા માળખામાં જીવવા છતાં મુક્તિ ઝંખે છે. કોઈને પોતાની જાત સાથે સમય વિતાવવો હોય, કોઈને પરિવારથી અલગ રહેવું હોય, કોઈ જવાબદારીમાંથી કે કામમાંથી થોડી મોકળાશ મેળવવા ચાહે. આમ માણસ ક્યારેક ક્યારેક અનોખા રૂપમાં મુક્તિ ઝંખે છે. પણ છૂટનું શું? બાળક માના ગર્ભમાં નિશ્ચિત જીવન વિતાવવા છતાં આ ધરતી પર આવવા વલખા મારે છે. એની સમજ બહાર એ જન્મ લે છે, પણ જીવનનો સંઘર્ષ એની સામે ખડો હોય છે. પતિ પત્ની એકબીજાથી મુક્ત થવા ઈચ્છે, આ છૂટાછેડા છે, ફારગતિ. વેપારના 2 ભાગીદારો અલગ થવા ઈચ્છે, પણ શું આ મુક્તિ ખરેખર મુક્તિ હોય છે? જીવનના સુખ દુઃખ સંભાગ્યા હોય એના વિચારો અને યાદોમાંથી મુક્તિ મળે ખરી? આ કાગળ પર લખાયેલા કે દોરાયેલા સંબંધો માત્ર નથી હોતા, જે એક ઝાટકે જ જીવનમાંથી અદૃશ્ય થઈ જાય. આમ મુક્તિ કોઈની સાથે જોડાયા પછી તેમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા છે. એને કોરી પાટી કેમ કરીને સમજાય? લોકશાહી પ્રાપ્ત કરવી એટલે રાજાશાહી, સામંતશાહી, સામ્રાજ્યવાદ, સામ્યવાદ વગેરે સામે લડત કરીને મેળવેલી મુક્તિ. સૌને સમાનતા. બીજ માટીમાંથી સંઘર્ષ કરીને જમીનની બહાર આવે છે. શું એ એની મુક્તિ છે? એની સામે સંઘર્ષની લાંબી કઠિન યાત્રા છે, એક છોડ, વેલો કે વૃક્ષ બનવા સુધીની. કોશેટામાંથી શરીરની આસપાસ વણાયેલા તાંતણા તોડી બહારની હવા સૂંઘતા પતંગિયા માટે શું મુક્તિ છે? મુક્તિ મનની સ્થિતિ છે, જાગ્રત અવસ્થાની નિશાની છે. ઇતિશ્રી. બેઠક વાચિકમની બહેનોને અમદાવાદથી સ્મિતા શાહના નમસ્કાર. આજનો આપણો વિષય છે મુક્તિ. મુક્તિનો અર્થ ઘણા થાય છે. મુક્તિ એટલે અભેદ બુદ્ધિ, ખોલવું તે, છૂટાપણું, છુટકારો, સ્વતંત્રપણું, છૂટ, ત્યાગ, 8 કર્મોનો ક્ષય, દેવું ભરપાઈ કરી દેવું, છુટકારો, માફી, નિર્ભયત્વ, મોકળાપણું, માફી, મોક્ષ, ઇન્દ્રિયોથી દેહ તથા આત્માનો છુટકારો, સંસાર ચક્રમાંથી મુક્તિ અને બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિ. આટલા બધા એના અર્થ છે. હવે આપણે મુક્તિનો આધ્યાત્મિક અર્થ કરીએ, મોક્ષ, તો 8 કર્મોનો ક્ષય અને સંસાર ચક્રમાંથી મુક્તિ મેળવી બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે એને મુક્તિ કહેવાય. પણ મુક્તિનો સાવ સાદો અર્થ કરીએ તો બંધનમાંથી છુટકારો, સ્વતંત્રપણું, મોકળાપણું. કેટલા
કેટલા જીવનમાં બંધનો હોય છે. આપણા શરીર પણ એક બંધન જ છે ને. જીવનની જવાબદારીઓ પણ બંધન છે. જીવનના ખરાબ સમયે થઈ જતું દેવું, નબળી ક્ષણે પડી જતા ખોટા વ્યસનો, એવી તો કેટલીય માયાજાળ જીવનને વીંટળાયેલી છે, જેમાં પુરુષાર્થ કરીને મુક્તિ મેળવી શકાય છે. ઋણ મુક્તિ, વ્યસન મુક્તિ, લગ્ન જીવન નિષ્ફળ જાય અને છૂટાછેડા લેવા પડે તો એને કહેવાય જવાબદારીમાંથી મુક્તિ. માંદગીમાં ખૂબ હેરાનકો થઈને કોઈ મૃત્યુ પામે તો આપણે એમ કહીશું કે છૂટ્યા બિચારા. અને છેલ્લી મુક્તિ એટલે મોક્ષ. પણ આપણે જો બીજું પાસું જોઈએ તો બંધન એકલું બંધન નથી, આનંદથી પણ જીવી શકાય છે. આનંદથી જીવવા માટે મુક્ત મને જીવો, હૃદય મોકળું રાખો, એવું આપણા આધ્યાત્મ ગુરુઓ કહેતા હોય છે. અને એ વાત સાચી પણ છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યાથી મુક્ત થઈને જીવન જીવવાની કેટલી મજા આવે. કોઈ બંધન ભારરૂપ જ ના લાગે. લગ્ન જીવનમાં પ્રેમભાવ હોય તો એ બંધન કેટલું મીઠું લાગે છે. ભવો આ જ જીવનસાથી સાથે લગ્નનું બંધન માંગી લઈએ છીએ. એવી જ રીતે ભાઈ, બહેન, માતા પિતા, મિત્ર, વ્યવસાયી સંબંધો, કર્મચારીઓ બધા સાથે પ્રેમભાવથી જીવતા હોઈએ તો બંધનના સીમાડા જોજનો દૂર જતા રહે છે કે મુક્તિ યાદ જ ના આવે. મને છે ને રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની એક પંક્તિ બહુ જ ગમે છે. હું એ રીતે જીવું છું. અસંખ્ય બંધન માઝે મહાનંદમય લભીબ મુક્તિર સ્વાદ. અસંખ્ય બંધનોમાં જ હું તો મહા આનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ. અસ્તુ. બેઠક વાચિકમની બહેનોને અમદાવાદથી સ્મિતા શાહના નમસ્કાર. આજનો આપણો વિષય છે મુક્તિ. મુક્તિનો અર્થ ઘણા થાય છે. મુક્તિ એટલે અભેદ બુદ્ધિ, ખોલવું તે, છૂટાપણું, છુટકારો, સ્વતંત્રપણું, છૂટ, ત્યાગ, 8 કર્મોનો ક્ષય, દેવું ભરપાઈ કરી દેવું, છુટકારો, માફી, નિર્ભયત્વ, મોકળાપણું, માફી, મોક્ષ, ઇન્દ્રિયોથી દેહ તથા આત્માનો છુટકારો, સંસાર ચક્રમાંથી મુક્તિ અને બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિ. આટલા બધા એના અર્થ છે. હવે આપણે મુક્તિનો આધ્યાત્મિક અર્થ કરીએ મોક્ષ, તો 8 કર્મોનો ક્ષય અને સંસાર ચક્રમાંથી મુક્તિ મેળવી બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે એને મુક્તિ કહેવાય. પણ મુક્તિનો સાવ સાદો અર્થ કરીએ તો બંધનમાંથી છુટકારો, સ્વતંત્રપણું, મોકળાપણું. કેટલા જીવનમાં બંધનો હોય છે. આપણા શરીર પણ એક બંધન જ છે ને. જીવનની જવાબદારીઓ પણ બંધન છે. જીવનના ખરાબ સમયે થઈ જતું દેવું, નબળી ક્ષણે પડી જતા ખોટા વ્યસનો, એવી તો કેટલીય માયાજાળ જીવનને વીંટળાયેલી છે, જેમાં પુરુષાર્થ કરીને મુક્તિ મેળવી શકાય છે. ઋણ મુક્તિ, વ્યસન મુક્તિ, લગ્ન જીવન નિષ્ફળ જાય અને છૂટાછેડા લેવા પડે તો એને કહેવાય જવાબદારીમાંથી મુક્તિ. માંદગીમાં ખૂબ હેરાનકો થઈને કોઈ મૃત્યુ પામે તો આપણે એમ કહીશું કે છૂટ્યા બિચારા. અને છેલ્લી મુક્તિ એટલે મોક્ષ. પણ આપણે જો બીજું પાસું જોઈએ તો બંધન એકલું બંધન નથી, આનંદથી પણ જીવી શકાય છે. આનંદથી જીવવા માટે મુક્ત મને જીવો, હૃદય મોકળું રાખો, એવું આપણા આધ્યાત્મ ગુરુઓ કહેતા હોય છે. અને એ વાત સાચી પણ છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યાથી મુક્ત થઈને જીવન જીવવાની કેટલી મજા આવે. કોઈ બંધન ભારરૂપ જ ના લાગે. લગ્ન જીવનમાં પ્રેમભાવ હોય તો એ બંધન કેટલું મીઠું લાગે છે. ભવો આ જ જીવનસાથી સાથે લગ્નનું બંધન માંગી લઈએ છીએ. એવી જ રીતે ભાઈ, બહેન, માતા પિતા, મિત્ર, વ્યવસાયી સંબંધો, કર્મચારીઓ બધા સાથે પ્રેમભાવથી જીવતા હોઈએ તો બંધનના સીમાડા જોજનો દૂર જતા રહે છે કે મુક્તિ યાદ જ ના આવે. મને છે ને રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની એક પંક્તિ બહુ જ ગમે છે. હું એ રીતે જીવું છું. અસંખ્ય બંધન માઝે મહાનંદમય લભીબ મુક્તિર સ્વાદ. અસંખ્ય બંધનોમાં જ હું તો મહા આનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ. અસ્તુ. નમસ્કાર.
બેઠક વાચિકન ગ્રુપમાં આ જિજ્ઞા કપૂરિયા નિયતિના જય શ્રી કૃષ્ણ. આજનો આપનો વિષય છે મુક્તિ. તો મુક્તિ એટલે શું? આપણા જીવનના પ્રત્યેક બંધનથી મુક્ત થવું, અને એને માટે જરૂરી પરિબળ છે ભક્તિ. અને ભક્તિ માતાના 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. મુક્તિના પણ 2 પ્રકાર છે. એક દુઃખમાંથી મુક્તિ થવું એટલે કે દુઃખ મુક્તિ, અને જીવન અથવા તો શરીરનો ત્યાગ કરી પરમાત્માનું વિલીન થવું અથવા તો આપણું મૃત્યુ. આ મૃત્યુ પછી તો મુક્તિ આપણા હાથમાં નથી, પણ દુઃખમાંથી મુક્ત થવું એ આપણા જ હાથમાં છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી છે ઈચ્છા શક્તિનો દ્રઢતાથી ઉપયોગ. અને જેટલી ઈચ્છા શક્તિનો ઉપયોગ કરશો એટલી જ ઝડપથી તમે મુક્ત થઈ જશો. દુઃખ તો આવે ને જાય, પણ હંમેશા ગમે તે પરિસ્થિતિમાં પણ ખુશ રહેતા શીખી જશો તો આ તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મેળવી શકશો. અહીં મને નરસિંહ મહેતાનું એક કાવ્ય યાદ આવે છે. ભલું થઈ ભાંગી જંજાળ, સુખે ભજતું હવે શ્રીરામ. ખરેખર મિત્રો, એમને પોતાના પત્ની, બાળકો બધું ગુમાવી દીધું હતું. એકના એક પુત્રને પણ એમને ગુમાવી દીધો, પણ તેનું એને જરા પણ નહોતું, દુઃખ નહોતું. કે સરસ થયું, હવે ભાંગી ગઈ બધી જંજાળ, હવે તો હું બધામાંથી મુક્ત થઈ ગયો, હવે હું સરસ પ્રભુનું નામ લઈશ. કદાચિત એટલે જ એ નરસિંહ મહેતા અમર થઈ ગયા. ગમે તે પરિસ્થિતિમાંથી આપણે મુક્તિ મેળવતા શીખી જશું ને, અને ખુશ રહેતા શીખી જશું ને, તો મુક્ત અવશ્ય થઈ શકશું. હમણાં એક બહુ સરસ ક્વેશ્ચન આવ્યો હતો. એક 23 વર્ષની છોકરીએ આપણા બાપજીને પૂછ્યું હતું, એક આપણા સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, ભક્તને, કે સ્વામીજી, હું તો હજી 23 વર્ષની, મને કોઈ દુઃખ નથી, તો મને આ શરીરમાંથી મુક્તિ શું કામ કરવાની? મને આ શરીરમાંથી મુક્તિ જોતી જ નથી. હું બહુ ખુશ છું, આ શરીરથી પણ ખુશ છું, ને મને કોઈ પ્રકારનું દુઃખ નથી. ત્યારે બહુ સરસ સ્વામીજીએ ઉત્તર આપ્યો કે હજી તું તો બહુ નાની છે, તને કોઈ દુઃખ શું છે એ ખબર નથી, પણ જેમ જેમ દુઃખ આવશે જીવનમાં, ત્યારે તને આ શરીરમાંથી મુક્ત થવાનું પણ મન થશે. અને જ્યારે પણ તને આ શરીરમાંથી મુક્ત મળવા માટે તું વિવશ થઈ જઈશ કે મને હવે મુક્ત કરો ભગવાન, એક વખત તું ભગવાન પાસે મુક્તિ માંગીશ. એવો પણ સમય આવશે જીવનમાં ક્યારેક તો. પણ હું કહું છું દીકરી, તું જે રીતે ખુશ રહે છે ને એ જ રીતે તું ખુશ રહેજે, તો તને ત્યારે પણ મુક્ત થવાનું જરા પણ નહીં દુઃખ હોય. અને સાચો હરિભક્ત માંગે છે, મુક્તિ નથી માંગતો. એ તો ઘડીએ ઘડીએ મનુષ્ય દેહ માંગે છે કે હું ભગવાનનું ગુણ ગાઈ શકું. એને માટે મનુષ્ય દેહ માંગે છે કે મને મુક્ત નહીં કરતો ભગવાન, મને મુક્તિ, નરસિંહ મહેતાએ પણ મને મુક્તિ નથી જોતી, મને વારંવાર મનુષ્ય દેહ આપજે તો હું તારી ભક્તિ કરી શકું. ના, બધા બંધનમાંથી મુક્ત થશું ને તો મુક્તિ અવશ્ય આપણી સાથે મેળવી શકશું, મોક્ષ માટે માર્ગ ખુલ્લો કરી શકશું. અસ્તુ. બેઠક વાચિકમના દરેક મિત્રોને ભગવતી પંચમત્યા રોશનીના સ્નેહવંદન. આજનો આપણો વિષય છે મુક્તિ. તો મિત્રો, બંધન અને મુક્તિ એ દરેક જીવના ભાગ્યમાં લખાયેલી નિયતિ છે, જીવનચક્ર છે. દરેક જીવને પ્રભુએ કોઈને કોઈ બંધનમાં બાંધ્યો જ છે. જીવને પહેલાં તો બંધન ગમે, પણ અમુક સમય પછી એ જ બંધન અકારું લાગવા માંડે, અને ત્યારે જીવ એ બંધનમાંથી મુક્તિ મેળવવા વલખા મારે. પ્રભુએ સૃષ્ટિની રચના જ એવી કરી છે કે જીવને પહેલાં બંધન વહાલું લાગે અને પછી વહાલી લાગે મુક્તિ. અને એ મુક્તિ મેળવવા પછી જીવ અથાગ પ્રયત્નો કરે. કોઈને પોતાની રોજિંદી ઘરેડમાંથી મુક્તિ જોઈએ છે, તો કોઈને પોતાના અણગમતા કામમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. દીકરો પરણાવા લાયક થાય એટલે લગભગ દરેક દીકરાની માં એમ જ વિચારે
કે હવે તો ક્યારે દીકરાની વહુ આવે ને ક્યારે મને ઘરકામમાંથી અને રાંધણિયામાંથી મુક્તિ મળે. પણ શું એવું બને છે ખરું? વહુ આવતા તો ઘણી ખરી સાસુ વધુ બંધાઈ જાય છે. પહેલાં વહુને પોતાની રૂઢિ શીખવવામાં અને પછી તેનું સંતાન થાય ત્યારે તેને ઉછેરવામાં. આમ સાંસારિક બંધનોમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. ભગવાનને પામવા માટે સાંસારિક બંધનોથી મુક્તિ લેવી જરૂરી છે, એમ આપણા શાસ્ત્રો કહે છે. એ મુક્તિ મેળવવા માટે અડગ નિશ્ચય જોઈએ. કોઈ પણ બંધનમાંથી મુક્તિ મેળવતા પહેલાં તેમાંથી માનસિક રીતે છૂટવું અનિવાર્ય બની રહે છે. પછી જ તે બંધનમાંથી મુક્ત થઈ શકાય છે. કોઈ પણ બંધનમાંથી મુક્ત થયા પછી આઝાદીની હવામાં વ્યક્તિને એકદમ હળવાશનો અનુભવ થાય છે. ક્યારેક માણસને બંધન તોડ્યાનું થોડું દુઃખ પણ થાય છે, પણ મુક્તિ તેને એ દુઃખમાંથી પણ છુટકારો અપાવે છે. મુક્તિ શબ્દ જ એવો છે કે તે સાંભળતા જ વ્યક્તિને હળવાશનો અહેસાસ થાય છે. મુક્તિનું સૌથી સુંદર ઉદાહરણ છે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મળેલી મુક્તિ. એ બંધનમાંથી છૂટ્યા પછી આપણો દેશ પ્રગતિની હરણફાળ ભળી રહ્યો છે. આ બંધન એવું છે કે તેને તોડ્યાનું આપણામાંથી કોઈ પણને દુઃખ થતું નથી. આપણે સૌ હંમેશા માટે ગુલામીમાંથી મુક્ત જ રહેવા માગીએ છીએ અને સદાય રહીએ. અસ્તુ. બેઠક વાચિકમમાં સેન ફ્રાન્સિસ્કોથી જિગીશા પટેલના સૌને નમસ્કાર. શબ્દ મુક્તિ, અને મુક્તિ આવે એટલે મને શું યાદ આવે? મારે ભક્તિ તમારી કરવી છે, મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે ના મળે, મારે ભક્તિ તમારી. હા, આપણને મુક્તિ શબ્દ યાદ સાંભળીએ એટલે આ જ ગીત યાદ આવે કે મુક્તિનો આધ્યાત્મિક અર્થ મોક્ષ. ભક્ત ભગવાનને કહે છે કે મને મોક્ષ મળે કે ન મળે, મારે ભક્તિને એવા સેવા તમારી કરવી છે, કારણ તેને એમાં આનંદ મળે છે. અને એ જ વાત નરસિંહ કરે છે કે હું તો મુક્તિ ન માગું પણ માગું જન્મો જન્મ અવતાર રે. કેમ? મુક્તિનું વિરુદ્ધ છે બંધન, પણ અહીં અવળી રીતે જોઈએ તો મુક્ત નથી થવું, મોક્ષ નથી જોઈતો. ભગવાન સાથે તેમની સેવાનો આનંદ, તેમના ભજનનો આનંદ, તેમને જુદી જુદી રીતે પરમ સાથે જે સંવાદ કરીએ છીએ તે પરમ સાથે બંધાઈ રહેવાનો આનંદ, એમ એ જોઈએ છે. મુક્તિ મેળવી મુક્ત નથી થવું. વાહ, કેવી સરસ વાત. અને બીજી સામાજિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો મુક્તિ એટલે સ્વતંત્ર થઈ આકાશમાં વિહરવાનું. પણ સ્ત્રી કે પુરુષ એકબીજા સાથે બંધાયેલા કે જોડાયેલા હોય ત્યારે આનંદિત હોય છે. એકવાર કોઈપણ વ્યક્તિ સાથે જોડાયા પછી તેનાથી મુક્તિ મેળવીએ તો ખરેખર આપણે એનાથી છૂટા પડી જ નથી શકતા, મુક્તિ મળતી જ નથી. છૂટાછેડા લીધેલ વ્યક્તિ પણ જેનાથી મુક્તિ લીધેલી હોય તેના વિચારો, તેની યાદો અનકોન્શિયસ રીતે તેની સાથે જ જોડાયેલી હોય છે અને બંધાયેલ જ હોય છે. તેની ફરિયાદ કરીને, તેના અંગે વિચારીને આપણે તેની સાથેથી મુક્ત થતા જ નથી. સાચી મુક્તિ નથી હોતી. એવી જ રીતે આપણે મિત્ર સાથે પણ કંઈ સંબંધમાં તકલીફ થઈ હોય તો બાહ્યાચાર રીતે મુક્તિ ખરી, પણ એક સાચી મુક્તિ હોતી નથી, એવું મારું માનવું છે. એટલે મુક્તિ બે રીતે વિચારી શકાય.